નમસ્કાર ધોરણ 9 વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આગળના પિરિયડની અંદર આપણે ભૂમિતિનો ઇતિહાસ, ભૂમિતિનો પાયો ક્યાંથી નખાયો, કોણે નાખ્યો, એના ખ્યાતનામ વિદ્યાર્થીના નામ યુક્લિડે જે પુસ્તક બનાવ્યું તેનું કેટલા પ્રકરણોમાં વિભાજન કર્યું, દરેક પ્રકરણોની અંદર શાનો સમાવેશ થતો હતો એના વિશે આપણે જોઈ ગયા. યુક્લિડની વ્યાખ્યાઓ એના વિશે પણ આપણે જોયું. ઘનથી બિંદુ સુધીના પગથિયા કયા ચરણમાં આવે એના વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે ત્યાંથી આગળ વધીએ. પદ એટલે શું, પદના પ્રકાર, સ્વયંસિદ્ધ સત્ય પૂર્વધારણાઓ એટલે શું, યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો, યુક્લિડની મહત્વની જે 5 પૂર્વધારણાઓ છે તે, એના વિશેનો આપણે અભ્યાસ કરીશું. તો પદ એટલે શું, તેના પ્રકાર જણાવો. તો ચોક્કસ અર્થ ધરાવતા શબ્દને પદ કહેવામાં આવે છે. પદના 2 પ્રકાર છે, વ્યાખ્યાયિત પદ અને અવ્યાખ્યાયિત પદ. વ્યાખ્યાયિત પદ એટલે શું? જે પદોના અર્થ સ્પષ્ટ કરતા વ્યાખ્યા આપી શકાય તેવા પદોને વ્યાખ્યાયિત પદો કહેવામાં આવે. દાખલા તરીકે રેખાખંડ, કિરણ, ખૂણો, આ બધા પદ છે કે એના ચોક્કસ શબ્દની મદદથી વ્યાખ્યાઓ આપી શકાય. રેખાખંડ કોને કહેવાય? રેખાખંડ તો રેખા ઉપર આવેલા 2 ભિન્ન બિંદુઓની વચ્ચે આવેલા તમામ બિંદુઓના સમૂહને રેખાખંડ કહેવાય. બરાબર? તો એની અંદર જો અમને જુઓ, 2 બિંદુઓની વચ્ચે આવેલા, તો 2 બિંદુઓ શબ્દનો ઉપયોગ કર્યો આપણે, અને વચ્ચે આવેલા તમામ બિંદુઓનો સમૂહ. કિરણ, સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી ઉદ્ભવતા કિરણને, અથવા તો આપણે રેખા ઉપર કોઈ એક બિંદુ લેવામાં આવે અને તે બિંદુના કોઈ પણ એક તરફના બિંદુઓનો સમૂહ એટલે કિરણ. બરાબર? એવી રીતે ખૂણાની પણ વ્યાખ્યા આપી શકાય. આ બધા વ્યાખ્યાયિત પદો છે. જ્યારે અમુક પદ છે કે એનો અર્થ વ્યાખ્યા આપ્યા વિના સરળતાથી સમજી શકાય, તેવા પદોને અવ્યાખ્યાયિત કહેવાય. ભૂમિતિના અભ્યાસમાં અવ્યાખ્યાયિત પદો બિંદુ, રેખા, સમતલ અને અવકાશ છે. કોઈ પણ વ્યાખ્યા આપીએ ત્યારે આ શબ્દોનો ઉપયોગ થાય છે ભૂમિતિની અંદર. આ બેઝિક પાયાના શબ્દો છે. તમે રેખાખંડની વ્યાખ્યા આપો, કિરણની વ્યાખ્યા આપો, ખૂણાની વ્યાખ્યા આપો, તેની અંદર બિંદુ, રેખા, સમતલ, અવકાશનો સમાવેશ થઈ જતો હોય છે. એટલે આ શબ્દોની મદદથી વ્યાખ્યા અપાતી હોય છે. એટલે આ શબ્દોને આપણે શું કહેશું? અવ્યાખ્યાયિત પદો. એટલે કે જે પદોના અર્થ વ્યાખ્યા આપ્યા વિના સરળતાથી સમજી શકાય તેવા પદોને અવ્યાખ્યાયિત પદો કહે છે. ભૂમિતિના અભ્યાસમાં અવ્યાખ્યાયિત પદો કયા છે? તો યાદ રાખજો, બિંદુ, રેખા, સમતલ, અવકાશ. બરાબર? બિંદુ એટલે શું? કોઈ પણ ટપકું હોય એટલે એને બિંદુ કહેવાય. કોઈ પણ સીધી લીટી હોય તો એને રેખા કહેવાય. કોઈ પણ સપાટી હોય તો એને સમતલ કહેવાય. અને કોઈ પણ લંબઘન આકાર હોય, બરાબર, બંને એને 6 તરફ વિસ્તરણ કરી શકાય. કોઈ પણ લંબઘન કે સમઘન તમે આકાર લ્યો તો એને ડાબી બાજુ, જમણી બાજુ, આગળ, પાછળ, ઉપર, નીચે બધી બાજુ વિસ્તૃત કરી શકાય, અનંત સુધી લઈ જઈ શકાય. એ કહેવાય અવકાશ. ત્યાર પછી જોઈએ સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણા. તેમના તફાવત શું છે? બંને વચ્ચે ફરક શું છે? આમ જોવા જાવ તો બંને એક જ વસ્તુ છે, પણ સ્વયંસિદ્ધ સત્યો છે
એ સામાન્ય સત્ય છે. બરાબર, ગણિતના અભ્યાસના સામાન્ય સત્યો છે. એટલે કે એ તમારે બીજગણિતમાં પણ આવે, ભૂમિતિમાં પણ આવે. બરાબર, આંકડા શાસ્ત્ર હોય એની અંદર પણ આવે. તો એ સામાન્ય સત્યો છે. જ્યારે પૂર્વધારણા છે એ જે સ્વયંસિદ્ધ સત્યો વિના સાબિતીએ સાચા છે એમ સ્વીકારી લેવામાં આવે એને પૂર્વધારણા કહેવાય. બરાબર, ભૂમિતિનું કોઈ પણ વિધાન સદા સત્ય છે એમ વિના સાબિતીએ સ્વીકારી લેવામાં આવે તો એને કહેવાય પૂર્વધારણા. સ્વયંસિદ્ધ સત્યો માત્ર ભૂમિતિ સાથે જ જોડાયેલા નથી, પણ સમગ્ર ગણિત સાથે જોડાયેલા છે. સમગ્ર ગણિત એટલે હમણાં આપણે વાત કરી, અંકગણિત, બીજગણિત, ભૂમિતિ, આ બધા સાથે સંકળાયેલા સ્વયંસિદ્ધ સત્યો. 2 + 2 = 4 થાય તો આ એક સ્વયંસિદ્ધ સત્ય થયું. બરાબર, એ પૂર્વધારણા નથી. પૂર્વધારણા માત્ર ભૌમિતિક વિધાન સાથે જ સંકળાયેલું છે. પૂર્વધારણા માત્ર ભૂમિતિ સાથે સંકળાયેલ છે. ત્રીજો આપણે મુદ્દો જોઈએ તફાવતનો. દાખલા તરીકે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ પરસ્પર સમાન હોય છે. તો આ એક સ્વયંસિદ્ધ સત્ય છે. આ ભૂમિતિનું વિધાન નથી, કોઈ પણ જગ્યાએ આવી શકે. એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ સમાન હોય છે. માનો કે આપણે A, B અને C 3 વસ્તુ લઈએ. હવે A એ B ને સમાન છે ને A એ C ને સમાન છે. મતલબમાં A વસ્તુ છે એની લંબાઈ 5 સેમી છે અને B વસ્તુ છે એની લંબાઈ બી 5 સેમી છે. એવી રીતે A અને C ની લંબાઈ પણ સરખી છે, મતલબમાં 5 સેમી છે. તો B અને C ની લંબાઈ કેવી થઈ? સમાન. તો એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ પરસ્પર સમાન હોય છે. આ એક સેમ્પલ છે, ઉદાહરણ છે. સ્વયંસિદ્ધ સત્ય આવા અસંખ્ય હોઈ શકે. એવું પૂર્વધારણાનું ઉદાહરણ લઈએ તો પૂર્વધારણા દરેક રેખાને ઓછામાં ઓછા 2 ભિન્ન બિંદુઓ હોય છે. આ પૂર્વધારણા થઈ. બરાબર, આ ભૌમિતિ સાથે જ ફક્ત સંકળાયેલું વિધાન છે. એવી જ રીતે 2 ભિન્ન બિંદુઓમાંથી અનન્ય રેખા પસાર થાય. કોઈ પણ ત્રિકોણ બનાવવા માટે 3 ભિન્ન અસમતલ્ય બિંદુઓની જરૂર પડે. તો એ બધી પૂર્વધારણાઓ કહેવાય. બરાબર, તો સ્વયંસિદ્ધ સત્ય અને પૂર્વધારણા બંનેનો ખાસ તફાવત જોઈ લેજો. સ્વયંસિદ્ધ સત્ય છે એ તમારે અંકગણિત, બીજગણિત, ભૂમિતિ બધામાં આવી શકે છે. અને સ્વયંસિદ્ધ સત્ય છે એ સામાન્ય વિધાનો હોય છે. જ્યારે પૂર્વધારણા છે માત્ર ભૂમિતિમાં જ આવે છે અને તે માત્ર ભૂમિતિ સાથે જ સંકળાયેલ હોય છે અને તેને વિના સાબિતીએ સ્વીકારી લેવામાં આવે તેવા વિધાનો છે, એને પૂર્વધારણા કહેવાય. યુક્લિડે નોંધેલા સ્વયંસિદ્ધ સત્યો વિશે આપણે જોઈએ. યુક્લિડના 7 સ્વયંસિદ્ધ સત્યો અહીંયા આપેલા છે, તેના વિશે આપણે જોઈએ. એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજીને સમાન હોય છે. હમણાં આપણે ઉપર ઉદાહરણ આપ્યું હતું સ્વયંસિદ્ધ સત્યનું. બરાબર, તો આ યુક્લિડનું પ્રથમ સ્વયંસિદ્ધ સત્ય, એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન હોય. મતલબમાં ધારો કે AB અને PQ આ બંને સમાન છે. BC અને PQ આ બંને બી સમાન છે. બરાબર, તો એક જ વસ્તુને સમાન છે. AB અને BC બંને એક જ વસ્તુને સમાન છે. કોને? PQ ને સમાન છે. તેનો અર્થ એવો થયો કે AB અને BC એ બંને પણ એકબીજાને સમાન હોય. તો આ એનું પ્રથમ સ્વયંસિદ્ધ સત્ય. સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે. આ બે સરખા છે. AB = BC એટલે કે AB અને BC સમાન છે. હવે એમાં સમાન વસ્તુ ઉમેરવાની. આમાં હું PQ ઉમેરું તો આમાં પણ આપણે PQ ઉમેરીએ તો AB + PQ = BC + PQ. એટલે સમાન વસ્તુમાં સમાન ઉમેરીએ તો જે પદ આવે તે બંને પદ કેવા થાય? સમાન થાય. ત્રીજું સ્વયંસિદ્ધ સત્ય, સરખામાં સરખો બાદ કરીએ તો બાદબાકી સરખી રહે.
બરાબર. એ બી બરાબર બીસી છે. આમાં પી ક્યુ બાદ કરો, આમાં પી ક્યુ બાદ કરો તો એ બી માઇનસ પી ક્યુ થાય, બીસી માઇનસ પી ક્યુ થાય. તો આ બંને પણ કેવા આવે? સમાન આવે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે 10 બરાબર 10. હવે એમાં બેમાં 3 3 બાદ કરો, આમાં 3 બાદ કરો, આમાં 3 બાદ કરો તો વધે કેટલા? 7 7. એટલે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા આવે, સરખામાં સરખું બાદ કરીએ તો બાદ બાકી સરખી આવે. એકબીજા પર બંધબેસતી વસ્તુઓ એકબીજાને સમાન હોય છે. અમારો ધોરણ 9નું પુસ્તક આપણે ધારો કે લઈએ, બીજા વિદ્યાર્થીઓનું ધોરણ 9નું પુસ્તક લઈએ, બંનેને એકબીજા ઉપર મૂકીએ તો બંને બંધબેસતા એકબીજા સાથે આવી જાય તો એ બંને કેવા કહેવાય? એકબીજાને સમાન. બરાબર. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સમાન. આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. કોઈ પણ આખો પદાર્થ હોય પછી કટિંગ કરી નાખવામાં આવે તો કટિંગ વાળો ભાગ એનો ભાગ કહેવાય, તેના કરતાં એ મોટો જ હોય. દાખલા તરીકે એસી બરાબર એબી વત્તા બીસી, તો એસીના બે ભાગ એબી વત્તા બીસી, આ બેનો સરવાળો કરો ત્યારે એસી થાય. તો એબી એસીનો ભાગ છે, બીસી છે એ પણ એસીનો ભાગ છે. તો એબી અને બીસી એ બંને એસીના ભાગ છે. એસીનો ભાગ મોટો હોય, એબી નાના હોય, એસી મોટા હોય, બરાબર, બીસી નાના હોય. એટલે આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. પછી સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય. માનો કે એબી બરાબર બીસી, આ બંને સમાન છે, તેના બમણા કરો તો આ 2ab થાય ને આ 2bc થાય. તો 2ab અને 2bc પણ કેવા થાય? સમાન. એક જ વસ્તુના અડધા એકબીજાને સમાન હોય છે. બરાબર. આ એક વસ્તુ એબી છે, એના અડધા કર્યા, એને આપણે એક્સ કહીએ. એક જ વસ્તુના અડધા એટલે અહીંયા પણ એ જ વસ્તુ લીધી, એના અડધા કર્યા, એને આપણે કહીએ વાય. તો એક્સ અને વાય પણ બંને કેવા થાય? સમાન. બરાબર. કોઈ પણ એક સપાટીવાળું પદાર્થ લઈએ અને એને વચ્ચેથી બે ટુકડા કરી નાખીએ, સરખા બે ભાગ કરી નાખીએ તો એ દરેક ભાગ કેવો થશે? સરખો થશે. પહેલો ભાગ છે અને આપણે એક્સ કીધો, બીજો ભાગ છે ને વાય કીધો. એક્સ ને વાયને એકબીજા ઉપર મૂકીએ તો બંધબેસતો આવે અને બંધબેસતી વસ્તુ એકબીજાને સમાન હોય, એમ આપણે આગળ જોઈ ગયા. તો આ યુક્લિડના 7 સ્વયંસિદ્ધ સત્યો છે, તે બરાબર સમજી લેજો. હવે આપણે યુક્લિડની 5 મહત્વની પૂર્વધારણાઓ છે એના વિશે જોઈએ. તેની પહેલી પૂર્વધારણા, એક બિંદુમાંથી પસાર થઈને બીજા બિંદુમાંથી પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે. કોઈ પણ એક બિંદુ લો, બીજું એક બિંદુ લો, કોઈ રેખા છે એ બિંદુમાંથી પસાર થાય અને બી બિંદુમાંથી પણ પસાર થાય તો એ રેખા સીધી હોય. બરાબર. એમાંથી પસાર થઈને વાંકી ચૂકી થઈને બીમાંથી પસાર ન થાય, એમાંથી પસાર થાય, બીમાંથી પસાર થાય તો એક સીધી જ રેખા દોરી શકાય. તો આ એનું પૂર્વધારણા નંબર 1 છે. પૂર્વધારણા નંબર 2, શાંત રેખા. યુક્લિડે શાંત રેખા રેખાખંડને કીધી છે. રેખાખંડ એટલે આપણે બંને બાજુ તીર ન લખીએ, ધારો કે આ રીતે જ લઈએ, આ બાજુ આ એરો નથી, આ બાજુ એરો નથી, ફક્ત આટલો ભાગ છે તો એ રેખાખંડ કહેવાય. તો આ શાંત રેખા, યુક્લિડ એને શાંત રેખા કહેતા. ને અનંત સુધી લંબાવી શકાય છે. તો આ એ છેડો આમ અનંત સુધી દૂર લઈ જઈ શકાય, બી છેડો અનંત સુધી દૂર લઈ જઈ શકાય. એટલે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. પૂર્વધારણા નંબર 3, કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય છે. આ પૂર્વધારણાનો ઉપયોગ કરીને આપણે કંપાસ બોક્સની અંદર જે પરિકર આવે એની રચના થયેલી છે. બરાબર. પરિકરની અંદર એક પેન્સિલ ફસાવવા માટેનો છેડો હોય અને એક અણીવાળો છેડો હોય. અણીવાળો છેડો આપણે સપાટી ઉપર મૂકી દઈએ તો એ સમતલનું કોઈ એક બિંદુ નિશ્ચિત કરે. એટલે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તેની મદદથી કેન્દ્ર આવે. પછી પરિકરવાળો ભાગ છે, આપણે પેન્સિલવાળો ભાગ એને આપણે ખુલ્લો કરીએ તો ખુલ્લો કરીએ એ ત્રિજ્યા મળે. તો એ ત્રિજ્યા લઈને તમે વર્તુળ દોરી શકો છો. સમતલમાં અસંખ્ય બિંદુ હોય, કોઈ પણ એક બિંદુને કેન્દ્ર લેવાની અને કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લેવાની અને પછી તમે વર્તુળ દોરો તો એક વર્તુળ દોરી શકાય છે. આ પૂર્વધારણા નંબર 3.
ત્યાર પછી પૂર્વધારણા નંબર 4, બધા જ કાટખૂણા એકબીજાને સમાન હોય. કાટખૂણો એટલે 90ના માપનો ખૂણો. તો જો અહીંયા આપણે એક 90ના માપનો ખૂણો લીધો, આ બીજો છે એ પણ 90ના માપનો ખૂણો લીધો. આ ખૂણો ABC છે અને આ ખૂણો DEF છે. બંને ખૂણા કાટખૂણા છે, એટલે કે બંને ખૂણા 90ના માપના છે. ABC ખૂણાનું માપ 90, DEF ખૂણાનું માપ 90. તો બંને ખૂણા 90ના છે, તો ABC અને DEF બંને ખૂણા સમાન થાય. એટલે દરેક કાટખૂણા એકબીજાને સમાન હોય છે. કારણ કે આ કાટખૂણો ઉપાડીને બેઠવાની ઉપર મૂકો તો બંધ બેસતો ગોઠવાઈ જાય. બંધ બેસતી વસ્તુઓ કેવી હોય? સમાન. ત્યાર પછી પૂર્વધારણા નંબર 5. તો પૂર્વધારણા નંબર 5માં બરાબર ધ્યાન આપો. બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે. આ AB રેખા છે અને આ CD રેખા છે. આ એક ત્રીજી રેખા છે. બરાબર. AB અને CD બે ભિન્ન રેખાઓ છે, એને કોઈ આ ત્રીજી રેખા છેદે છે અને આ રેખાની એક જ બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો. હવે આ રેખાની એક જ બાજુ તરફના, ડાબી બાજુ લો તો આ બે ખૂણા આવે, જમણી બાજુ લો તો આ બે ખૂણા આવે. તો એક જ તરફના બે ખૂણાઓ, એનો સરવાળો બે કાટખૂણા કરતા ઓછો હોય. બે કાટખૂણા એટલે એક કાટખૂણો 90નો, બીજો કાટખૂણો 90નો, તો 180 થાય. એટલે આ સરવાળો 180 કરતા ઓછો હોય. તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા, પ્રથમ બે રેખાઓ એટલે આ AB રેખા અને CD રેખા, એને અનંત સુધી લંબાવતા ખૂણાઓ તરફ. આ ખૂણો આ બાજુ છે તો આ બાજુ અનંત સુધી લંબાવો. બરાબર. આ કયો ખૂણો આ બાજુનો લેવાનો અને આને આ બાજુ અનંત સુધી લંબાવો. તો આમાં અનંત સુધી લંબાવો અને અનંત સુધી લંબાવો તો કોઈ એક જગ્યાએ છેદે છે. તો આ યુક્લિડની પૂર્વધારણા નંબર 5 છે. 4 પૂર્વધારણો આગળની સરળ હતી. 5મી ફરીથી એક વખત જુઓ. બે રેખાઓને ત્રીજી રેખા છેદે તો આ રેખાની એક જ બાજુએ આવેલા બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણાના સરવાળા કરતાં ઓછો હોય તો તે બે ખૂણા તરફ પ્રથમ બે રેખાઓને અનંત સુધી લંબાવતા પરસ્પર એકબીજાને છેદે છે. તો આ પૂર્વધારણા નંબર 5 થઈ. તો આ થિયરીના પ્રશ્નો છે એટલે આપણે વધારે નથી લેતા, પણ ધીમે ધીમે તમે તૈયારી કરો એટલા માટે ફક્ત આપણે એટલું રાખીએ. તો આ બંને પેજના જે થિયરીના મુદ્દાઓ છે ગણિતની પાકી નોટની અંદર સારા અક્ષરે ઉતારેલો. એક વખત એમને વાંચી જાઓ અને પછી અગત્યના ટોપિક છે એ મોડે કરી નાખો, તૈયાર કરી નાખો. બરાબર. તમારા રોજે રોજનું વ્યવસ્થિત તૈયાર થઈ જાય એટલા માટે જ આપણે થોડું જ આપણે અત્યારે લઈશું. દાખલાઓ હોય તો આપણે થોડાક વધારે લઈએ, પણ આ થિયરી છે એટલે ધીમે ધીમે આપણે આગળ વધીએ.